જય સ્વામિનારાયણ. અહીં ઉપસ્થિત તમામ વડીલો તેમજ મહેમાનશ્રીઓને નિંગાળા ગામની વિઠાણી પરિવારની માનસી હરેશભાઈ વિઠાણીના શત નમન. મા અને માતૃભૂમિને સૌથી પહેલા મારા વંદન. મા અને માતૃભૂમિને સૌથી પહેલા મારા વંદન એ કદાચ મારા પિતાએ આપેલા સંસ્કારો પૈકી એક ગણી શકાય. તો આજે હું તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું. આપણે સૌ જાણીએ જ છીએ કે દરેક કવિઓ તેમજ લેખકોએ મા અને તેના માતૃત્વની ઉપમા આપી છે, પરંતુ આજ સુધી ક્યાંય પણ કે ક્યારેય પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી નથી કે તેના વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી. બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી તેમને માતૃપ્રેમ નિબંધ આવે છે, પરંતુ આજ સુધી ક્યાંય પણ પિતૃપ્રેમ નિબંધ આવ્યો નથી. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે છે, પરંતુ તેનો અર્થ કોઈ જાણે છે નહીં. તો ચાલો આજે હું જણાવું. પિતા એટલે કે જેમ એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તે જ પ્રમાણે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી એક સૂરજ જેવી હોય છે. શું? પિતાની હાજરી એક સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક એવી કહેવત છે કે જેનાથી તમે સૌ પરિચિત જ હશો કે ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીણતી માં ન મરતી. પણ ફક્ત હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે એ બાળક પાસેથી જાણી તો જોજો કે જેણે પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી, એ બાળકને એકવાર પૂછી તો જોજે કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે. એક વાત છે સાહેબ, ત્યારે તું નાનો હતો, મોટો થયો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો, પપ્પા છે ને. જ્યારે તું સ્કૂલે જતો, મૂકવા આવેલા પપ્પાને પાછું વળી ટાટા કહેતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો, પપ્પા છે ને. જ્યારે તું મોટો થયો, કોલેજ જતો, મોજ મસ્તી કરતો કે કોઈ મૂંઝવણ અનુભવતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો, પપ્પા છે ને. તો પછી તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવાથી તારા એ જ પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા તને એ વિચાર કેમ ન આવ્યો કે પપ્પા છે ને. બસ અહીં બેઠેલ તમામને મારી એક જ વિનંતી છે કે તમે તમારા માતા કે પિતાને ક્યારે વૃદ્ધાશ્રમમાં ન મૂકતા, કેમ કે એ છે ને ત્યારે જ તમે છો, તેના વગર તમારું કંઈ અસ્તિત્વ જ નથી. અને છતાં પણ જો તમારે જાણવું જોઈએ ને સાહેબ કે પિતા વગર તમારું ઓકાત શું છે, તો એક દિવસ તમારી જ શેરીમાં તમારા પિતા જોડે આંટો મારવા જજો અને એક દિવસ એકલા આંટો મારવા જજો. ખબર પડી જ જશે જે દિવસે તમે એકલા હશો ને, અરે તમને બોલાવવાની વાત તો દૂર, લોકો તમારી સામું પણ નહીં જોઈએ. મા ઘરનું ગૌરવ છે ને, તો પિતા ઘરનું અસ્તિત્વ છે. મા પાસે અશ્રુની ધારા તો પિતા પાસે સંયમ હોય છે. 2 સમયનું ભોજન મા બનાવે છે ને, તો જીવનભરના ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે. પિતા એવી વ્યક્તિ હોય છે કે જેના પડછાયામાં દીકરીઓ રાજ કરે છે. બાપ એ હસ્તી હોય છે સાહેબ કે જેના પગરખાથી પણ તેની દીકરીને પ્રેમ હોય છે. આપણે ક્યારેક પડી જઈએ કે ઠોકર લાગે ને તો આપણા મોંમાંથી ઓ માં એમ નીકળી જાય છે, પરંતુ આપણે ક્યારેક ચાલતા ચાલતા રસ્તો પાર કરતા ટ્રક અચાનક પાસે આવીને બ્રેક મારે ને તો આપણા મોંમાંથી ઓ બાપ રે એમ નીકળી જાય છે. કેમ કે નાના નાના સંકટો માટે માતા યાદ આવે છે, પરંતુ જ્યારે મોટા સંકટ આવે છે ને ત્યારે એક પિતા યાદ આવે છે. જો માં એક એવી બેંક હોય કે જ્યાં તમે તમારા બધા જ દુઃખ જમા કરાવી શકતા હો, તો હું કહું છું કે પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે કે જ્યાં બેલેન્સ ન હોવા છતાં પણ તમને ખુશીઓ અઢળક મળે છે. અરે પિતા વિશે તો હું કહું એટલું ઓછું, તેની માટે તો મારી પાસે શબ્દો ઘટે, પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને એક છેલ્લી પંક્તિ કહીને હું મારી વાણીને વિરામ આપીશ. થાક ઘણો હતો ચહેરા પર, પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે. થાક ઘણો હતો ચહેરા પર, પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી, છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો ચારે બાજુથી હતી, પણ એકલા હાથે લડતા જોયા છે. કોઈને તકલીફ વર્ણવતા ન હતા, પરંતુ અડધી રાત્રે ખુલ્લી આંખે અમારી સપના સધાવતા જોયા છે. પાય ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે, અને એ ખુશીઓ પોતાના શમણાઓને રોળતા જોયા છે. વ્યક્તિ એક હતા, પણ વિશેષતા અનેક હતી. મેં સર્જનહારને તો નથી જોયા, પણ પિતા સ્વરૂપે મેં સર્જનહારને ચોક્કસ જોયા છે. થેન્ક યુ.